પંચમહાલના 18,000 ખેડૂતો સહાયથી વંચિત રહેવાનો ભય. પંચમહાલના કમોસમી વરસાદથી ડાંગર, મકાઈ, કપાસ સહિતના પાકોને 33%થી વધુ નુકસાન થયું હતું. આ માટે 60,000 ખેડૂતોને અરજી કરી હતી, પરંતુ રાહત પેકેજ 2025ની અમલવારીના વિલંબ અને ભેદભાવના આરોપો ઉઠ્યા છે. ભારતીય કિસાન સંઘે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અંદાજે 18,000 બાકી સર્વે પૂર્ણ કરવા અને ઓછી સહાયની તપાસની માંગ કરી છે. ખેડૂતોના ખાતામાં 2,430 કરોડ રૂપિયા સહાય આવી. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધ્યક્ષતામાં મંત્રીમંડળ બેઠકમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે રાહત પેકેજની મંજૂરી મળી છે. 11,12,585 ખેડૂતો માટે રૂપિયા 3,320.89 કરોડના ઓનલાઈન બિલ તૈયાર થયા છે. તેમાંથી 7,98,972 ખેડૂતોના ખાતામાં રૂપિયા 2,430.75 કરોડ સીધી જમા કરાયો છે. પ્રવક્તા જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે સરકાર ટૂંક સમયમાં મોટી પાણીના અભાવે 11 ગામના ખેડૂતોને ખેતી ન કરવાની ચીમકી. સાબરકાંઠાના વરાત્રા તાલુકાના 11 ગામના ખેડૂતો પાણીના અભાવે આંદોલનના મૂડમાં છે. અપૂરતો વરસાદ અને વોટર લિફ્ટ સિંચાઈ યોજના બંધ થતાં પાક સુકાઈ રહ્યા છે. ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલે સરકારને તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે. જો પાણી પૂરતું નહીં મળે તો ખેડૂતોને સામૂહિક ખેતી બંધ કરવાની ચેતવણી